હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેણી બહુ મસ્ત કોન્સેપ્ટ છે, સ્ટડી કરી ગયા અત્યાર સુધીમાં, જેનું નામ હતું સમાંતર શ્રેણી. એના બેઝડ ઉપર આવે સમાંતર શ્રેણી, એટલે કે પદના સરવાળો, સમાંતર શ્રેણીના પદોનો સરવાળો. એક્સરસાઇઝ 9.1 પૂર્ણ થઈ ગઈ. પ્રકરણ સ્વાધ્યાય 9માં પણ સમાંતર શ્રેણી છે, એના રિલેટેડ સમ બધા પૂરા થઈ ગયા. તો આજથી હું એક નવો ટોપિક સ્ટાર્ટ કરું છું, જેનું નામ છે સમગુણોત્તર શ્રેણી, કે જે તમારા માટે એકદમ નવું છે. કારણ કે સમાંતર શ્રેણીથી તો તમે 10મા ધોરણમાં પણ સ્ટડી કરી ગયા હતા, પણ સમગુણોત્તર શ્રેણી છે એ થોડુંક નવું છે ઇઝી. ઓકે, એટલે ટેન્શન ન લેતા જરાય. ડાયરેક્ટ ડેફિનેશન ઉપર નથી આવતો, પણ પહેલાં તમને સમજાવું કે સમાંતરની મેં સંધિ છૂટી પાડી હતી ને, તો એમાં એવું થતું હતું કે ભાઈ સમ પ્લસ અંતર એટલે કે સમાંતર, અને સમગુણોત્તરમાં તો છૂટી ન પાડો તોય તમને ખબર પડી જાય કે ભાઈ સમગુણોત્તર એટલે સમ પ્લસ ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકાર, વન ટાઈપ ઓફ રેશિયો, વન ટાઈપ ઓફ ડિવિઝન. ગુણોત્તર એટલે ભાગાકાર. તો સમાંતરમાં સમ પ્લસ અંતર એટલે અંતર એટલે પેલું નહીં કે 2 અને 5 તમે કેટલા અંતરે લખ્યા. અહીંયા અંતર એટલે તફાવત. એટલે આપણે કીધું હતું કે સરખો તફાવત હોય ને ક્રમિક પદ વચ્ચે. શું કીધું મેં? ક્રમિક પદો વચ્ચે જો સરખો તફાવત હોય તો એવા પદોની જે શ્રેણી બને એને કહેવામાં આવે છે સમાંતર શ્રેણી. અને અહીંયા સમગુણોત્તર એટલે કે ગુણોત્તર સરખો હોય. ગુણોત્તર સરખો હોય કોની વચ્ચે? ક્રમિક પદો વચ્ચે. પેલું બીજું તો બીજા પેલાનો ભાગાકાર, બીજું ત્રીજું તો ત્રીજાનો બીજા સાથે ભાગાકાર, ત્રીજું ચોથું પદ હોય તો ચોથાનો ત્રીજા સાથે ભાગાકાર. તો આવા પ્રકારની કોઈ શ્રેણી બને એને કહેવાય સમગુણોત્તર શ્રેણી. એટલે કે જો ગુણોત્તર સરખો હોય તો એવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે. તફાવત સરખો હોય, ડિફરન્સ સરખો હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહીએ છીએ. હવે કઈ રીતના સાહેબ સમજાતું નથી, ચાલો જોઈએ. એક શ્રેણી અહીંયા બનાવું છું. 2 4 8 16 32 64 128 ડોટ 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 આગળ હજી થઈ શકે. 256 છે. ઓકે, 512 છે, 1024 છે, 2048 છે, ઘણા બધા. પણ આ સમગુણોત્તર શ્રેણી છે કે નહીં મારે ચેક કરવું છે. મેં અહીંયા એક શ્રેણી લખી નાખી. હવે મારે ચેક કરવું છે કે સમગુણોત્તર શ્રેણી છે કે નહીં. તો કઈ રીતે ચેક કરવું? જો પહેલા તમને એક્ઝામ્પલ આપું છું, પછી ડેફિનેશનમાં લઈ જઈશ. ઓકે, તો શું કરવાનું? મેં તમને કીધું ક્રમિક પદો પકડવાનું. ચાલો, પેલું અને બીજું પદ. તો તમારે બીજા પદને પેલા પદ વડે ભાગવાનું, એટલે બીજા ના છેદમાં પેલું, એટલે કે બીજું પદ છે 4, પેલું પદ છે 2, આન્સર આવ્યો 2. તો આ 2 ને કહેવાય ગુણોત્તર. હવે આ બીજા અને ત્રીજાનો વારો લેવાનો. તો મોટું હોય ને એના અંશમાં રાખવાનું. મોટું એટલે ત્રીજું પદ. એમ પાછું ન ગણતરી કરતા. ઘણી વખત શ્રેણી માઇનસમાં આવતી હોય, પણ ક્રમનો નંબર કહું છું. ત્રીજું મોટું કહેવાય કે બીજું? ક્રમ પ્રમાણે કહું. તમારા શું કહેવાય, અંકો અંક, એમાં કોણ મોટો કહેવાય? ત્રીજું કે બીજું? તો કે તો સાહેબ 3 જ મોટા હોય ને. જો આ સંખ્યા નથી કહેતો, આમાં જે હોય તે હું ખાલી પદની સંખ્યાની વાત કરું છું. એટલે તમને ખ્યાલ આવી જશે કે ત્રીજું એના છેદમાં બીજું. આમ જ જવાનું. આના છેદમાં આ, આના છેદમાં આ, આના છેદમાં આ. ઓમ કરો તોય ચાલે. કદાચ આમ કર્યું કે 2 ના છેદમાં 4, 4 ના છેદમાં 8, 8 ના છેદમાં 16, 16 ના છેદમાં 32, તો આનો વ્યસ્ત ગુણોત્તર આવે 1 ના છેદમાં 2. બરોબર? તમે કદાચ પહેલાના છેદમાં બીજું કર્યું તો 2 ના છેદમાં 4 આવે, તો 1/2 આવે. તો એમાં પણ ગુણોત્તર તો સરખો જ રહ્યો છે. પછી જો તમે પહેલાના છેદમાં બીજું રાખતા હોય તો બીજાના છેદમાં ત્રીજું, પછી ત્રીજાના છેદમાં ચોથું, પછી ચોથાના છેદમાં પહેલું. તો પછી તમારી જે સિક્વન્સ છે એ પ્રમાણે તમારે સ્ટાર્ટ કરવાની. અને જો ઊંધું કરતા હોય બીજાના છેદમાં પહેલું, પણ રેશિયો આમ જ રહેશે. બીજાના છેદમાં પહેલું. તમે આમ જ યાદ રાખો, બીજાના છેદમાં પહેલું, ત્રીજાના છેદમાં બીજું. ઓકે, એ પછી ગ્રીપ આવી જશે તમને જેમ આપણે સમ સ્ટાર્ટ કરશું. તો ચાલો, અહીંયા ત્રીજું પદ છે તમારું 8,
બીજું પદ છે 4, તો 8/4 એટલે 2, આ 2 ને કહેવાય ગુણોત્તર. એવી જ રીતના હવે ત્રીજા અને ચોથાનો વારો. ચોથું પદ અંશમાં રાખવાનું, ત્રીજું પદ છેદમાં રાખવાનું, એટલે ચોથાના છેદમાં ત્રીજું, આ ચોથું એના છેદમાં ત્રીજું. ચોથું પદ કયું છે 16, 16/8, ભાગાકાર આવ્યો 2, આ 2 ને કહેવાય ગુણોત્તર. બરોબર છે. આમ હવે ચેક કરી લ્યો. 32/16 આન્સર આવે 2, 64/32 આન્સર આવે 2, 128/64 આન્સર આવે 2. એનો મતલબ કે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર સરખો છે. બીજા પદના છેદમાં પહેલું પદ, ત્રીજા પદના છેદમાં બીજું પદ, આ રહ્યું ત્રીજાના છેદમાં બીજું, ચોથાના છેદમાં ત્રીજું. ગુણોત્તર બધાને કેવા મળ્યા? સેમ. આગળ પણ હજી સિક્વન્સ જળવાઈ રહી છે. ગુણોત્તર બધાને કેટલો મળે છે? 2. એનો મતલબ કે ગુણોત્તર સરખો મળે છે. સરખાને કહેવાય સમ, એટલે કે સમ ગુણોત્તર શ્રેણી, એટલે કે કોમન રેશિયો. બધાનો ગુણોત્તર સરખો છે. એમાં કેમ આપણે ડિફરન્સ નામ આપતા હતા? તો ગુણોત્તરને ઇંગ્લિશમાં કહેવાય છે રેશિયો. એટલે અહીંયા આપણો એક મેઇન પોઈન્ટ આવશે આર. શું આવશે? આર. ઓમ આપણે કહેતા હતા ને a+n-1d, એમ અહીંયા કંઈક આર નો ઉલ્લેખ આવશે. હવે જો અમારે શું કરવું છે? આના એનમાં પદનું મારે સૂત્ર જોઈએ, એનમાં પદનું. તો જોજો હવે શું થાય છે. ઈ ગણતરી છે ને હું અહીંયા કરું છું. ચાલો ઉપર કરીએ, થોડીક મજા આવશે. ગુણોત્તર સરખો હોય તો ખ્યાલ આવી ગયો. સાવ શુદ્ધ ગુજરાતીમાં આપણે કહેવાય ને તો શોર્ટ એન્ડ સ્વીટમાં. પણ મેથેમેટિકલી આની ડેફિનેશન કંઈક અલગ છે. જોવો, આ બીજું પદ છે એટલે કે a2. પેલું પદ જોઈએ. પેલું પદ તો 2 જ છે. બીજું પદ કેટલું છે? 4. પણ એ 4 તમને કેવી રીતના મળે? તો કે 2 × 2 એટલે કે 2 નો વર્ગ. અથવા તો એમ નામ રાખો. ચાલો પછી ત્રીજું પદ શું છે? 8. a3 બરોબર શું છે? 8. પણ એ 8 તમને કેવી રીતના મળ્યા? તો કે આ 2 છે ને એને 4 વડે ગુણવાના. 2 × કેટલા કરવાના? 4. પણ આ 4 છે એને શું લખી શકાય? 2 નો વર્ગ. a4 છે ને કેટલા છે? 16. એ 16 જે તમને કેવી રીતના મળે? તો કે 2 ને કેટલા વડે ગુણવાના? 8 વડે ગુણવાના. એટલે 2 ને 8 વડે ગુણો એટલે 16 મળે. જોઈ લ્યો, 16 બરોબર આમ લખી શકે 2 × 8. આ પેલો બગડો એમ ના એમ, પણ જે 8 છે એને હું 2 નો ઘન કરી નાખું છું. ઓકે, તો જો અહીંયા પણ આવું કંઈક થઈ શકે. અહીંયા 2 ની 1 રેડી છે. ચાલો તો 2 છે, 2 ને શું લખી શકાય? 2 × 1. આ પેલો 2 એમને એમ, પણ 1 એટલે શું લખી શકું? 2 ની 0 ઘાત લખી શકું. આવું શું કામ? હમણાં તમને ખ્યાલ આવશે. ચેક કરી લ્યો ફરી બાજુ. પેલું પદ 2 ને આમ લખી શકાય 2 × 1. આ પેલો 2 છે એમના એમ. આ 1 છે ને કોઈ પણ ની 0 ઘાત લખી શકાય, પણ મેં અહીંયા 2 ની 0 ઘાત લખેલી છે. 4 ને લખી શકાય 2 × 2. આ પેલો 2 એમના એમ. બીજો 2 છે એનો મતલબ કે 2 ની 1 ઘાત. 8 છે એને લખી શકાય 2 × 4. આ પેલું પદ છે 2 એમના એમ. 4 છે એ 2 નો વર્ગ છે. હવે ગુણોત્તર છે તમને કઈ રીતના મળે ખબર છે? હવે ફોર્મ્યુલા યાદ રાખી લ્યો કે ગુણોત્તરનું ફોર્મ્યુલા હતા બીજા પદના છેદમાં પેલું પદ એટલે કે a2 ના છેદમાં a1. કોઈ પણ દાખલો આવે, whenever you require to find a ratio, જ્યારે તમારે ગુણોત્તર શોધવાની જરૂર પડે ત્યારે આ એક ફોર્મ્યુલા યાદ રાખી લ્યો. બીજા પદના છેદમાં પેલું પદ એને કહેવાય ગુણોત્તર. તો r બરોબર બીજું પદ એટલે 4, પેલું પદ એટલે 2. તો r બરોબર અહીંયા 2 મળે છે. કેટલા મળે છે? 2. અને અહીંયા તમારું પેલું પદ પણ કેટલું છે? 2. એનો મતલબ કે અહીંયા તમારું પ્રથમ પદ a બરોબર કેટલા છે? 2. બરોબર. તો જોવો આ સિક્વન્સ છે ને હવે આવી આગળ સ્ટાર્ટ જ રહેશે. તો આનું મારે n-મું પદ જોતું હોય તો શું કરવાનું? તો આ બધામાં તમે એક વાત યાદ કરો કે બધાયમાં 2 તો ફિક્સ છે. જુઓ પેલા નંબરના જે 2 છે એ બધાયમાં ફિક્સ છે. તો એ 2 બરોબર હું a લખી શકું? a, હા લખી શકાય a. હવે આ જે બીજા બધા બગડા છે ને બગડા, એની જગ્યાએ હું r લખી શકું? તો કે હા r લખી શકાય. પણ હવે વાત અહીંયા આવીને ઉભી રહી છે કે ઉપર ઘાત કેટલી કરી? આની માટે કઈ ઘાત તો આવશે ને, કારણ કે જે તમારા બધા પદ છે એમાં પણ ઘાત આવે છે. જુઓ
તો સમજો કે જેટલા પણ પદ છે એમાં બધામાં પહેલા 2 તો આવે જ છે, એનો મતલબ કે 2 જે તમારું પ્રથમ પદ છે એટલે મતલબ કે nમું પદ છે એમાં એ તો આવશે જ. પછી ગુણાકારમાં કંઈક જેટલા પદ છે એમાં બધામાં આધારમાં 2 છે, એનો મતલબ કે એના બરાબર 2 બરાબર હું r લખી શકું, એટલે r લખી નાખ્યા. હવે r ની માથે ઘાત કેટલી આવશે? તો કે જો પેલું પદ હોય ને તો ઘાત 0 આવે, બીજું પદ હોય ને તો ઘાત 1 આવે, ત્રીજું પદ હોય ને તો ઘાત 2 આવે, ચોથું પદ હોય ને તો ઘાત 3 આવે. એનો મતલબ કે જેટલામું પદ હોય એના કરતા 1 ઓછા આવે. ત્રીજું પદ હોય તો 2 આવે, ચોથું પદ હોય તો 3 આવે, પેલું પદ હોય તો 0 આવે. તો એનો મતલબ કે nમું પદ હોય તો કેટલા આવે? n-1. આ તમારું થઈ ગયું nમું પદ. કોઈ પણ સમગુણોત્તર શ્રેણી હોય દુનિયાની, કોઈ પણ સમગુણોત્તર શ્રેણી, આ એનું ફોર્મ્યુલા છે a ગુણ્યા r ની n-1 ઘાત, જ્યાં a છે એ પ્રથમ પદ દર્શાવે છે અને r છે એ સામાન્ય ગુણોત્તર દર્શાવે છે. રેડી? તો હવે જો મારે આની શ્રેણી બનાવી તો આમ બનાવી શકું કે પેલું પદ a, બીજું પદ એટલે આમાં n બરાબર 2 મૂકી દો, 2 માંથી 1 જાય એટલે 1, એટલે બીજું પદ આવશે ar. ત્રીજું પદ એટલે તો કે બધાયમાં પહેલા એ તો આવશે જ. ચાલો, r ની ઘાત છે ને 1/1 વધતી જાય. પહેલા પદમાં r ની 0 ઘાત હોય, બીજા પદમાં r ની 1 ઘાત હોય, ત્રીજું પદ હોય તો આમાં n બરાબર 3 મૂકી દો, 3 માંથી 1 જાય એટલે 2, એટલે r નો વર્ગ. કોનો વર્ગ? r નો વર્ગ, એટલે ar સ્ક્વેર. પછી ચોથું પદ હોય તો એ તો આવશે જ, n ની જગ્યાએ 4 મૂકી દો એટલે ar ક્યુબ. આગળ આવશે ar ની 4 ઘાત ડોટ ડોટ ડોટ. તો આ છે ને મેં જનરલ ફોર્મમાં લખેલી છે સમગુણોત્તર શ્રેણી. દુનિયાની કોઈ પણ સમગુણોત્તર શ્રેણી આવા સ્વરૂપમાં હોય: ar નો વર્ગ, ar નો ઘન, ar ની 4 ઘાત. બધાયમાં એ તો આવશે જ. r ની ઘાત વધતી જાય 1/1. પહેલામાં r ની કાંઈ ઘાત ન હોય, બીજામાં 1 ઘાત થાય, ત્રીજા પદમાં 2 ઘાત થાય, ચોથા પદમાં 3 ઘાત થાય, પાંચમા પદમાં 4 ઘાત થાય. તો આમ r ની ઘાત છે ને એ 1/1 એક એક સ્ટેપ વધતી જશે અને બધાયમાં એ તો ફિક્સ જ છે. ઓકે? તો સમગુણોત્તર શ્રેણીમાં કેટલી વાત યાદ રાખવાની? તો કે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય એવા પ્રકારની શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહેવાય. પછી જે તફાવત નહીં, ગુણોત્તર સરખો હોય, માય મિસ્ટેક. પછી આ જે તમે ગુણોત્તર શોધો છો એ સામાન્ય રહેવો જોઈએ, અને સામાન્ય ગુણોત્તરને r વડે દર્શાવવામાં આવે છે, પ્રથમ પદને a વડે દર્શાવવામાં આવે છે, અને વ્યાપક સ્વરૂપે સમગુણોત્તર શ્રેણી જે આવી રીતના રજૂ કરી શકાય. ઓકે? તો મારો કહેવાનો મતલબ એ કે પેલું પદ હોય ને એને તમે r વડે ગુણો એટલે બીજું પદ આવી જાય. પાછું જો બીજું પદ હોય ને એને તમે r વડે ગુણો, આને r વડે ગુણશો એટલે r ગુણ્યા r કેટલા થઈ જાય? r નો વર્ગ, એટલે તમને ત્રીજું પદ મળી જાય. આ ત્રીજું પદ હોય એને તમે r વડે પાછા ગુણશો એટલે કેટલા થઈ જાય? r ની 3 ઘાત આવી ગયું. આને પાછા r વડે ગુણો એટલે એના પછીનું પદ મળે. એટલે કોઈ પણ પદ હોય એને તમે ગુણોત્તર વડે ગુણી નાખો એટલે એના પછીનું સ્ટેપ તમને મળી જાય, અને ગુણોત્તર જે બધામાં કેવો રહેશે? સરખો. રેડી? તો આ વાત થઈ આપણી સમગુણોત્તર શ્રેણીની. આ બેઝિક કોન્સેપ્ટ છે, સાવ સહેલું. ગુણોત્તર સરખા રહેવો જોઈએ. કોના? પહેલા અને ત્રીજાના નહીં, પહેલા અને બીજા પદનો, બીજા અને ત્રીજાનો, ત્રીજા અને ચોથાનો. પણ કેવી રીતે પદ રાખશું? ઉપર જઈ મોટું પદ, નીચે જઈ નાનું પદ, બીજાના છેદમાં પહેલું, ત્રીજાના છેદમાં બીજું. રેડી? ડન? તો હવે આપણે વાત કરીએ આગળ સમગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા, કે વ્યાખ્યા એની શું થાય. બરોબર છે? ચાલો તો આગળ વધીએ. વ્યાખ્યા તરફ બધી છે એ તમને લખાવી દઉં. સમગુણોત્તર શ્રેણી ઇંગ્લિશમાં એને કહે છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન.
એટલે કે જીપી. સમાંતર શ્રેણીને આપણે શું કહેતા હતા? એપી, કારણ કે એરિથમેટિક પ્રોગ્રેશન. આને ઇંગ્લિશમાં કહેવાય જીપી. તો હવે આપણે એપી જીપીમાં જ વાત કરશું. એપી જીપી. એપી એટલે સમાંતર શ્રેણી, જીપી એટલે સમગુણોત્તર શ્રેણી. ચાલો તો એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ આપણે ડેફિનેશન જોઈએ છે, તો આગળ વધીએ આપણે. ચાલો લખીએ એની ડેફિનેશન કે શ્રેણી f from n to r, f of n is equal to a into r raised to n minus 1, કે જ્યાં a અને r belongs to r minus 0 ને સમગુણોત્તર શ્રેણી કહે છે. સમગુણોત્તર શ્રેણી કહે છે. ઓકે, સમગુણોત્તર શ્રેણી નું પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર ને સ્મોલ r વડે દર્શાવીશું. ચાલો વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ કેવું હોય સમગુણોત્તર શ્રેણીનું? તો કે પ્રથમ પદ a, બીજું પદ એટલે a ગુણ્યા r, ત્રીજું પદ એટલે a ગુણ્યા r સ્ક્વેર, ચોથું પદ એટલે a ગુણ્યા r ક્યુબ, પાંચમું પદ એટલે a ગુણ્યા r ની 4 ઘાત, એવી જ રીતના છેલ્લે આવશે a ગુણ્યા r ની n minus 1. એટલે ડોટ 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 જ રાખો ને, બરોબર. n મુ પદ તમને ખ્યાલ જ, r u n મુ પદ f of n બરાબર આ સ્ટાર્ટ જ રહે એવી રીતના. ચાલો તો આ લખી લ્યો તમે આટલું. પછી આપણે વાત કરીએ સમગુણોત્તર શ્રેઢી, એટલે કે પદોનો સરવાળો. ઓકે, આનું છે એ તમે સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. ચાલો હવે આ જે બધા પદો હોય ને તમે સરવાળા સ્વરૂપે લખો તો એને કહેવાય શ્રેઢી. સમગુણોત્તર શ્રેણીના બધા પદોની વચ્ચે તમે સરવાળાની નિશાની કરી નાખો તો એને શું કહેવાય? સમગુણોત્તર શ્રેઢી. એ તમને ખ્યાલ છે. તો મારે તો ખાલી તમને SN નું ફોર્મ્યુલા આપવાનું છે. ઓકે, ચાલો SN એટલે n પદોના સરવાળાનું સૂત્ર a ગુણ્યા r ની n ઘાત -1 એના છેદમાં r minus 1, કે જ્યારે r is greater than 1 હોય. અને SN બરાબર a ગુણ્યા 1 minus r raised to n upon 1 minus r, કે જ્યારે r is less than 1 હોય. તમે કહેશો કે સર ગુણોત્તર 1 કરતા મોટું હોય તો આ સૂત્ર, 1 કરતા નાનું હોય તો આ સૂત્ર, પણ જ્યારે એક્ઝેક્ટ 1 હોય ત્યારે ઈ પણ આપી દો. ચાલો તમને કે SN બરાબર n times a, કે જ્યારે r is equal to 1 હોય. બરોબર, આ ઓછું પ્રચલિત છે કારણ કે રેશિયો 1 હોતો નથી જનરલી. સમગુણોત્તર શ્રેણીમાં રેશિયો 1 હોય. રેશિયો 1 ક્યારે થાય ખબર હે? કે બીજા પદના છેદમાં પેલું પદ એનો આન્સર 1 આવવો જોઈએ. ચાલો આવી એક શ્રેણી બનાવીએ. 3 3 બીજા પદના છેદમાં પેલું પદ એટલે રેશિયો કેટલો મેળવ્યો? 1 મેળવ્યો ને. અને રેશિયો તો સરખો હોવો જોઈએ. તો 3 ના છેદમાં 3 એટલે 1, 4 ના છેદમાં 4 એટલે 1. તો જો કોઈ શ્રેણીના બધા જ પદ સરખા હોય તો એને કેવી કહેવાય? સમગુણોત્તર શ્રેણી કહેવાય. ડન. તો આ સમગુણોત્તર શ્રેણી છે જ, પણ આનો રેશિયો કેટલો છે? 1. તો હવે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે કે ગુણોત્તર 1 કરતા મોટું હોય તો આવડું સૂત્ર બોલું છું એક વખત, a ગુણ્યા r ની n ઘાત -1. આ -1 જે અલગથી જે અહીંયા ઘાતમાં નથી, જ્યારે
તમારું n મું પદ છે ને n મું પદ એ n બરોબર a ગુણ્યા r ની n માઇનસ 1 એમાં અહીંયા ઘાતમાં n-1 છે અહીંયા -1 અલગથી આવશે મિત્રો ખાસ ધ્યાન રાખજો વ્યાપક પદ છે એમાં r ની ઘાતમાં આવશે n-1 જ્યારે સરવાળાના ફોર્મ્યુલામાં -1 જે અલગથી છે r ની n ઘાત પછી -1 અલગથી ડન જ્યારે રેશિયો 1 કરતા નાનો હોય ત્યારે આવડું ફોર્મ્યુલા યાદ રાખવાનું જ છે આની પણ પ્રૂફ છે તમે ડિરાઈવ કરજો તમે થોડુંક મથજો આની પ્રૂફ કઈ રીતના મળે છે બરોબર ખાલી તમને હિન્ટ એટલી આપો કે તમારો વ્યાપક સ્વરૂપ છે ને શ્રેણીનું ar નો વર્ગ ar નો ઘન એમાં કંઈક તમે થોડુંક મારી મચોડીને તમે ટ્રાય કરશો એટલે તમને બધાય પદનો સરવાળો મળી જશે આ બધાય પદ્ધતિ ને n પદનો સરવાળો પછી તમારે 2 પદનો સરવાળો જોતો હોય n બરાબર 2 મૂકો 3 પદનો સરવાળો જોતો હોય n બરાબર 3 મૂકો પણ ફરક ક્યાં પડે છે સમાંતર અને સમગુણોત્તરમાં સમાંતર શ્રેણીમાં ફોર્મ્યુલા એક જ હતો આમ જોવો જોઈએ તો 2a + n-1d ગુણાકારમાં n/2 આમાં ફોર્મ્યુલા 2 છે રેશિયો ઉપર ડિપેન્ડ કરશે કે રેશિયો કેટલો છે હવે હું ગુણોત્તર નહીં બોલી રેશિયો જ બોલીશ ક્યારેક ગુણોત્તર બોલીશ ક્યારેક રેશિયો બોલીશ પણ તમને ખબર હોય છે રેશિયો એટલે સામાન્ય ગુણોત્તર કોમન રેશિયો એક કરતા મોટું હોય તો પેલું સૂત્ર યાદ રાખવાનું જ છે એક કરતા નાનું હોય તો ઓબ્વિયસ છે યાર કે એક કરતા નાનું હોય ને એટલે એકમાંથી તમે નાની સંખ્યા બાદ કરશો એટલે 1 જો આ સરખું જ છે r ની n ઘાત -1 અહીંથી તમે n કાઢ નાખો તો r -1 થઈ તો નીચે r -1 અહીંથી તમે n કાઢ નાખો તો અહીંયા 1 - r તો નીચે 1 - r બરોબર ઈ તો ફિક્સ જ છે કે r ની n ઘાત -1 એટલે પેલા r આવ્યા પછી 1 આવ્યો તો r -1 મોટામાંથી નાનું બાદ કરાય એવી રીતે યાદ રખાય તો r જે 1 કરતા મોટો છે એટલે આ r અહીં 1 કરતા મોટો હોય છે એમાંથી તમે નાની સંખ્યા બાદ કરો છો એટલે r -1 જ આવે 1 - r નું આવે જ્યારે રેશિયો જે 1 કરતા નાનો હોય એનો મતલબ કે મોટું કોણ થયું 1 તો મોટામાંથી નાનો બાદ કરો એટલે 1 - r અહીંયા 1 - r હોય તો ઉપર 1 - r ની n ઘાત ગુણાકારમાં એ તો બધામાં આવશે ને આવશે ડન તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો તમે જો r બરોબર 1 હોય તો રેશિયો જ નીકળી જાય આવું શું કામ થાય ખબર છે જો માની લો કે અહીંયા મારે 4 પદનો સરવાળો કરવો છે 4 પદ છે ને 1 2 3 4 તો શું થશે 3 + 3 + 3 + 3 આન્સર કેટલો આવ્યો 12 આવ્યો પણ આ 12 ને હું આવી રીતના લખી શકું 3 × 4 તો 3 તમારું શું હતું પ્રથમ પદ હતું આ 4 છે શું દર્શાવે છે કેટલા પદ હતા ઈ દર્શાવે છે an એટલે કે na એટલે ના જસ્ટ ફોર જોકિંગ છે ઓકે તો આ ફોર્મ્યુલા જે લખી લો પછી આપણે આગળ વધીએ આપણી એક્સરસાઇઝ તરફ ચાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો તો હવે આપણે આગળ વધીએ એક્સરસાઇઝ તરફ ફોર્મ્યુલા બધા યાદ રાખજો n માં બધું ફોર્મ્યુલા આની પહેલાનું જે હતું ને એમાં f of n બરોબર લખેલું હતું ને એને n મું પદ કહેવાય હો અને વિધેય n થી r નું હતું પ્રદેશ n એટલે કે પદની સંખ્યા તમે મૂકશો એ પ્રાકૃતિક સંખ્યામાંથી જ મૂકવાનું હોય કે પહેલું પદ ને બીજું પદ ને 0મું પદ ન હોય એટલા માટે n થી r નું વિધેય હતું ને f of n બરોબર જે લખેલું હતું f of n એ f of n ને શું કહેવાય n મું પદ કહેવાય વ્યાપક પદ એટલે કોઈ તમને પૂછે કે સમાંતર શ્રેણીના વ્યાપક પદનું સૂત્ર બોલો તો a × r ની n-1 ઘાત આ યાદ રાખજો બધાય અહીંયા કહેતા ને ગમે તેવું સાહેબે લખાયું નથી પણ f of n હતું એ તમારું વ્યાપક પદ જ છે એમાં તમે a ની અને r ની વેલ્યુ મૂકતા જાવ અને n ની વેલ્યુ મૂકતા જાવ એટલે 1 by 1 તમને પહેલું પદ બીજું પદ ત્રીજું પદ એને મળતા રહીએ ડન તો ચાલો આગળ વધીએ આપણે આગળ વધવાનું છે ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન તરફ તો તમારા સ્વાધ્યાય આવશે 9.3 યસ ચાલો તો સ્વાધ્યાય 9.3 એનો પહેલો ક્વેશ્ચન કે ભાઈ સમગુણોત્તર શ્રેણી સમગુણોત્તર શ્રેણી 5/2 અલ્પવિરામ 5/4 અલ્પવિરામ 5/8 ... નું
20મું પદ તથા nમું પદ શોધો તથા nમું પદ શોધો. ચાલો સાવ ઈઝી ક્વેશ્ચન. 20મું અને nમું પદ, ક્યાં બાત હે, આનાથી ઈઝી ક્વેશ્ચન જ ના હોઈ શકે. ફટાફટ છે. પહેલા હું અહીંયા તમને લખી દઉં કે a બરોબર કેટલા છે. અહીંયા a એટલે પ્રથમ પદ એટલે 5/2. રેશિયો કેટલો છે જરાક ચેક કરવું જોઈએ તો કે બીજા પદના છેદમાં પહેલું પદ એટલે 5/4 આખાઈના છેદમાં 5/2. આ 5 5 કટ થઈ ગયા એટલે 2 છે ઉપર જશે 4 છે નીચે આવશે એટલે 2/4 એટલે રેશિયો અહીંયા 1/2 ને છે. જો પહેલા પદને તમે 1/2 વડે ગુણો એટલે બીજું પદ આવી જાય, બીજા પદને 1/2 ગુણો એટલે ત્રીજું પદ આવી જાય. બરોબર. તો r બરોબર કેટલા અહીંયા આવ્યા 1/2. તો હવે આપણે શું ગોતવાનું છે 20મું પદ એટલે કે a 20 એનું ફોર્મ્યુલા શું થાય તો કે a ગુણ્યા r ની જેટલામું પદ એના કરતા 1 ઘાત ઓછી એટલે r ની 19 ઘાત એટલે a એટલે તમારો 5/2 અને r એટલે કેટલો છે 1/2 એની કેટલી ઘાત આવશે 19 ઘાત એટલે 5/2. હવે આ 19 તમે સેપરેટ આપશો એટલે ઉપર 1 ની 19 ઘાત એટલે લખતો નથી પણ નીચે 2 ની કેટલી થઈ જશે 19 ઘાત થઈ જશે. ઓકે. તો ઉપર અંશમાં 5 એકા 5 અને નીચે અહીંયા જુઓ બેયના આધાર બેયના સરખા છે 2 2 વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો કરો સરવાળો એટલે 2 ની કેટલી ઘાત થઈ જશે 20 ઘાત થઈ જશે. હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન આપવું નથી 2 ની 20 ઘાત એટલે ઘણો બધો આગળ વહી જાય અંક. બરોબર. ચાલો અને nમું પદ કીધું છે યાર. nમું પદ એટલે an બરાબર a ગુણ્યા r ની n-1 ઘાત. a ની કિંમત મૂકી દો. a કેટલા છે 5/2. r કેટલા છે તો કે 1/2. આખાઈની કેટલી ઘાત છે n-1. તો 1 ની તો ગમે એટલી ઘાત એટલે ઈ જ રહેશે એટલે નીચે 5 થઈ જશે. અહીંયા 2 m ના m આ n-1 આને આપશો એટલે 2 ની n-1 ઘાત તો ઉપર 5 m ના m નીચે અહીંયા 2 ની 1 ઘાત છે અહીંયા કેટલી છે n-1 બેયના ઘાતનો સરવાળો કરશો એટલે કેટલા થઈ જશે 2 ની n ઘાત. જોવો ઈ જ હતું. અહીંયા 20મું પદ હતું ને તો નીચે 2 ની 20 ઘાત આવી ઉપર 5 તો હતા જ. તો nમું પદ હોય તો ઉપર 5 m ના m નીચે કેટલી આવશે 2 ની n ઘાત. તો ફટાફટ જે નોટ ડાઉન કરી લ્યો. આમાં કંઈ અઘરા જેવું કંઈ છે જ નહીં, સાવ સહેલું છે. રેડી. હવે કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો મને. લઈ લીધો સ્ક્રીનશોટ? ચાલો બીજો ક્વેશ્ચન. સ્ટાર્ટિંગમાં તો દાખલા બહુ સહેલા છે, ફટાફટ મજા જ આવે બધાને. સૂત્ર યાદ હોવું જોઈએ. 3 સૂત્ર યાદ રાખવાના છે ટોટલ. એક વ્યાપક પદનું અને 2 સૂત્ર છે એ n પદના સરવાળાનું. હા મારા ઓલી પ્રૂફ જોઈએ છે ભાઈ n પદના સરવાળાનું સૂત્ર કઈ રીતના આવ્યું. વ્યાપક પદનું તો મેં તમને શીખવાડી દીધું કે આવી રીતના ઓબ્ઝર્વેશન ઉપરથી થાય. n પદના સરવાળાને ટ્રાય કરજો નહીં તો આવતા લેક્ચરમાં આપીશ તમને. કોઈ પણ એક વિકલ્પ માટે કરાવી દઈશ કે r ગ્રેટર ધેન 1 હોય અથવા તો r ગ્રેટર ધેન r લેસ ધેન 1 હોય. ચાલો એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે. એક સમગુણોત્તર શ્રેણીનું એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે અને સામાન્ય ગુણોત્તર 2 છે. અને સામાન્ય ગુણોત્તર 2 છે તો તેનું 12મું પદ શોધો. તો તેનું 12મું પદ શોધો. ચાલો જોઈએ.
સામાન્ય ગુણોત્તર 2 આપેલો છે એટલે અહીંયા લખી નાખીએ કે ભાઈ r બરોબર 2 આપેલ છે. હવે એમ કીધું છે કે આઠમું પદ 192 છે એટલે કે a8 બરોબર કેટલા આપેલા છે 192. તો કે તેથી a8 નું ફોર્મ્યુલા શું થાય a into r ની કેટલી ઘાત આવશે 7 ઘાત. જેટલામું પદ એના કરતા 1 ઘાત ઓછી આવે r ની. a તો એમના એમ જ ગુણાકારમાં is equal to 192. હવે જો r તો તમને આપેલો છે 2 એટલે આવું થશે કે a ગુણ્યા 2 ની 7 ઘાત બરાબર 192. તો કે તેથી a બરાબર આ 192 એના છેદમાં 2 ની 5 ઘાતે 32 થાય, 6 ઘાતે 34 થાય, સોરી 32 64 અને 64 128 એટલે 128 થશે. ક્યાં ભાગલ છે જોવો જોઈએ. સોરી એક સમગુણોત્તર શ્રેણીનું આઠમું પદ 192 છે, સામાન્ય ગુણોત્તર 2 છે તો તેનું 12મું પદ શોધો. તો આને સિમ્પ્લિફાય કરવું હોય તો કઈ રીતના થશે? 2 9 18 1 વૈદા એટલે 2 6 12 અને 2 6 12 અને આ 64 64 128. હવે 16 6 96 અને 16 ચોક 64 એટલે 6/4 એટલે 3/2 આવશે પેલું પદ. પેલું પદ કેટલું આવશે 3/2. હવે તમારે તાળો મેળવ્યો હોય તો મેળવી લ્યો કે આઠમું પદ એટલે કેટલા આવે a ગુણ્યા r ની 7 ઘાત આવે. a એટલે કેટલા છે 3/2. રેશિયો કેટલાનો હતો 2 નો એટલે 2 ની 7 ઘાત. આ એક એક ઘાત ઘટી એટલે 6 ઘાત આવે તો કે 3 ગુણ્યા 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત કેટલી થાય 64 થાય એટલે 3 ગુણ્યા 64 આ 3 ચોક 12 નો પકડો વધી પડી 76 18 ને 19. ચાલો ડન. 3/2 આન્સર આવશે આનો. પ્રથમ પદ કેટલું મળી ગયું આપણને 3/2. બસ તો હવે મારે સમગુણોત્તર શ્રેણીનું કોઈ પણ પદ ગોતવું હોય ને તો બે વસ્તુની જરૂર પડે a અને r ની. r મને આપેલા હતા એ મેં ગોતી લીધા. રેડી? તો ચાલો હવે 12મું પદ જોઈએ છે આપણે. તો a12 બરાબર a ગુણ્યા r ની કેટલી ઘાત આવશે 11 ઘાત. તો ઇઝ ઇક્વલ ટુ a એટલે કેટલા છે 3/2 ના અહીંયા કેટલા આવશે r એટલે 2 ની 11 ઘાત. અહીંયા 2 ની 11 ઘાત છે, થોડુંક નાનું કરી નાખો કાઉન્સ એટલે તમને આઈડિયા આવે. નીચે 2 ની 1 ઘાત આ 2 ઉપર જશે એટલે આવું થશે કે તેથી a12 બરાબર 3 ગુણ્યા 2 ની 10 ઘાત. તો કે તેથી a12 બરાબર આ 2 ની 10 ઘાત એટલે 1024 થાય. 1024 એને ગુણ્યા 3 1024 મલ્ટીપ્લાઈડ બાય 3 3072. This is your final answer. આ 2 ની 10 ઘાત ફિક્સ છે 1024 ગમે ત્યારે યાદ રાખજો. ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં તમને કામ આવશે કારણ કે 2 ની 10 ઘાત છે ને બહુ આઈએમપી પદ છે. 2 ની 10 ઘાત એ બહુ એક ઇમ્પોર્ટન્ટ નંબર કહેવાય એટલે એ ખાસ યાદ રાખજો 2 ની 10 ઘાત. રેડી? a12 એટલે a ગુણ્યા r ની 11 ઘાત. a ની કિંમત મૂકી 3/2 r હતા એટલે 2 આ 11 ઘાત હતી અહીંયા 1 છે આ 1 ઘાત ઉપર જાય એટલે 2 ની 1 ઘાત ઓછી થઈ જાય તો 11 માંથી 1 ઘાત બાદ કરો એટલે 10. 2 ની 10 ઘાત એટલે 1024. ક્વેશ્ચન ઇઝ ઓવર. ફટાફટ છે એ લખી નાખો. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આવા જ ક્વેશ્ચન છે ભાઈ સ્ટાર્ટિંગમાં, પછી થોડાક આગળ વધતા જશું એમાં ક્વેશ્ચનની જે છે ડિફિકલ્ટી વધતી જાય. ચાલો તો ક્વેશ્ચન નંબર આવશે ત્રીજો કે સમગુણોત્તર શ્રેણીના પાંચમા
8મા અને 11મા પદ અનુક્રમે પી ક્યુ અને એસ હોય, પી ક્યુ અને એસ હોય તો બતાવો કે ક્યુ નો વર્ગ બરાબર પી ઇન્ટુ એસ. એસ છે હો, 5 નથી, ધ્યાન રાખજો. પી ઇન્ટુ એસ. ચાલો એને ડેટા જે આપેલો છે એ મુજબ આપણે આગળ વધતા જઈએ. તો પેલા તો આપણે પ્રથમ પદ એ જ રાખશો અને સામાન્ય ગુણોત્તર કેટલો રાખશો આર. એ તો બધાને ખબર જ છે, તો એ તમારે લખવું તો લખી નાખજો કે ધારો કે પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર આર છે. તો 5મું 8મું અને 11મું 3 પદ આપેલા છે અનુક્રમે. એટલે આ 5મું પદ 8મું પદ એટલે ક્યુ અને 11મું પદ એટલે એસ. તો એનો મતલબ કે A5 એટલે 5મું પદ કેટલું છે પી છે. થશે ને એવું? તો કે તેથી A5 એટલે શું થાય? A ઇન્ટુ આર ની 4 ઘાત બરાબર પી. આને કીધું સમીકરણ નંબર 1. તો ચાલો હવે બીજું આપેલું છે 8મું પદ એટલે A8 કેટલા છે ક્યુ આપેલ છે. તો કે તેથી A8 એટલે A ગુણ્યા આર ની 7 ઘાત બરાબર ક્યુ, સમીકરણ નંબર 2. અને એવી જ રીતના 11મું પદ એટલે કે A11 કેટલા છે એસ છે. તો કે તેથી A11 એટલે A ગુણ્યા આર ની કેટલી ઘાત 10 ઘાત બરાબર એસ, સમીકરણ નંબર 3. હવે જુઓ હું પહેલાના સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઉં છું. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો ડાબી સાઈડ અંશમાં ગુણોત્તર એટલે અંશમાં હું સમીકરણ 1 રાખીશ, છેદમાં સમીકરણ 2 રાખીશ. આવું થશે કે A ગુણ્યા આર ની 4 ઘાત ના છેદમાં ડાબી સાઈડ નો ગુણોત્તર થાય, જમણી સાઈડ નો ગુણોત્તર થાય બરાબર. અહીંયા થઈ જશે P ના છેદમાં Q. રેડી? P ના છેદમાં Q. ચાલો તો હવે જુઓ એ તો ઉડી ગયા. તો કે તેથી આર ની 4 ઘાત ના છેદમાં 7 ઘાત નીચે આવશે આર ની 3 ઘાત P ના છેદમાં Q. ઓકે, આવું કઈ કરવાની કઈ જરૂર નથી. તમારે સાબિત શું કરવું છે? Q² બરોબર P ઇન્ટુ એસ. તો હું જમણી સાઈડ થી સ્ટાર્ટ કરું. મારું RHS શું છે? RHS શું છે મારું? P ઇન્ટુ એસ. ચાલો P ઇન્ટુ એસ ઇઝ ઇક્વલ ટુ P એટલે આર્યું A ગુણ્યા આર ની 4 ઘાત ગુણાકારમાં એસ એટલે આર્યું એસ બરાબર શું છે? A ગુણ્યા આર ની 10 ઘાત ઇઝ ઇક્વલ ટુ આ A ગુણ્યા A એટલે એનો વર્ગ થઈ જશે. અહીંયા આર ની 4 ઘાત છે, આર ની 10 ઘાત છે. હવે કોઈ બે સંખ્યા જે આધાર હોય સરખા હોય ને ગુણાકારમાં હોય તો ઘાતનો શું થાય? સરવાળો. તો અહીંયા આર ની 10 ઘાત અને આર ની 4 ઘાત ગુણાકારમાં જ છે એટલે 10 ને 4 કેટલી થઈ જશે? 14 ઘાત. પણ જોવો હવે આને હું આમ લખી શકું A આર ની 7 ઘાત આખાઈનો વર્ગ. કારણ કે વર્ગ જે તમે a ને આપશો એટલે એનો વર્ગ થઈ જશે. આ વર્ગ છે આને આપશો એટલે 7 ગુણ્યા 2 એટલે 14 ઘાત થઈ જશે. પણ a ગુણ્યા આર ની 7 ઘાત a ગુણ્યા આર ની 7 ઘાત બરોબર શું લખી શકાય? તો કે q લખી શકાય. q આ ઉપર વર્ગ એમના એમ બસ. પણ q² એટલે તમારું LHS આવી ગયું. જોઈ લ્યો આ q². ડન. હમણાં મેં કર્યું હતું ને સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, એવું એક સ્ટેપ તમારે આગળ ભવિષ્યમાં જે દાખલા આવશે ને એવી કરવાની જરૂરિયાત પડશે. પણ અહીંયા ઈઝી હતું, તમારે સાબિત કરવું હતું કે q નો વર્ગ બરોબર p ગુણ્યા s.
મેં સ્ટાર્ટ કર્યું RHS થી p ગુણ્યા s, આ p લખી નાખ્યા, s લખી નાખ્યા, a ગુણ્યા a એટલે એનો વર્ગ, r ની 4 ઘાત, r ની 10 ઘાત, ગુણાકાર છે એટલે ઘાતનો થાય સરવાળો, 10 ને 4 14. મારે જે સાબિત કરવું એમાં સ્ક્વેર તો જોઈએ એટલે મેં શું કર્યું, a નો વર્ગ એટલે ખાલી a લખ્યા, 14 ઘાતમાંથી 7 લખ નાખી અને આખાઈનો વર્ગ, આ વર્ગ આપીને ચેક કરે એટલે ઉપરનું પદ આવી જ જાય. પણ હવે આ a ગુણ્યા r ની 7 ઘાત એટલે શું થઈ જશે, q. આ રહ્યું સમીકરણ 2, a ગુણ્યા r ની 7 ઘાત એના બરાબર શું લખી શકાય, q. એટલે આના બરાબર q લખ નાખે, ઉપરનો વર્ગ એમના એમ અને q સ્ક્વેર એટલે તમારું LHS. આમ સાબિત થાય છે રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ. ધેટ્સ ઇટ. ચાલો ફટાફટ છે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આગળ વધીએ આપણે. ચાલો હવે જો આપણે આગળ વધીએ તો દાખલા નંબર આવશે 4 કે એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે, બીજા પદના વર્ગ જેટલું છે અને પ્રથમ પદ -3 છે અને પ્રથમ પદ -3 છે તો તેનું સાતમું પદ શોધો. તો તેનું સાતમું પદ શોધો. ચાલો ફટાફટથી સોલ્વ કરી નાખીએ. કીધું એ પ્રમાણે આપણે કન્ડિશન મૂકતા જાય. શું કીધું છે કે ચોથું પદ એટલે કે a4 એ કોના જેટલું છે, તો કે બીજા પદના એટલે કે a2 કરતા પણ કેટલું, તો કે વર્ગ જેટલું એટલે વર્ગ. ચાલો તો કે તેથી a4 એટલે શું થઈ જશે, a ગુણ્યા r નો ઘન બરાબર a2 એટલે જો a2 એટલે બીજું પદ એટલે r ની 1 ઘાત આવે એટલે a2 નો ફોર્મ્યુલા તો a ગુણ્યા r ઉપર વર્ગ એમ ના એમ. ચાલો તો તેથી હવે એ તો તમને આપેલા છે ને -3 એટલે આ થઈ જશે -3 ગુણાકારમાં r નો ઘન, અહીંયા આપણે થઈ જશે -3r આખાઈનો સ્ક્વેર. તો કે તેથી -3r ક્યુબ, આ થઈ જશે -3 નો વર્ગ એટલે 9, આ r નો વર્ગ એટલે r નો વર્ગ એમના એમ. આપણે શું ગોતવું પડે, r ગોતવો પડશે ને. તેથી r સ્ક્વેર આ બાજુ હશે r ક્યુબ ના છેદમાં r સ્ક્વેર એટલે ખાલી r થઈ જશે, -3 નીચે હશે એટલે 9 ના છેદમાં -3 એટલે -3 થાય. તો r તમને મળી ગયો. સમજાઈ ગયું ને, r સ્ક્વેર અહીં છેદમાં આવશે એટલે r ની 3 ઘાતના છેદમાં r નો વર્ગ એટલે ખાલી r વધે, આ -3 નીચે જશે એટલે 9 ના છેદમાં -3 એટલે આન્સર આવશે -3. ડન. ચાલો તો હવે શું જોઈએ છે, આપણે સાતમું પદ ગોતવાનું કીધું હતું. તો સાતમું પદ એટલે a7 બરાબર a into r ની કેટલી ઘાત આવશે, 6 ઘાત. તો કે તેથી a7 બરાબર a એટલે ક્યાં કે a એટલે -3, r એટલે કેટલા છે -3 ની 6 ઘાત. ચાલો તેથી a7 બરાબર -3 ની 7 ઘાત. ઓકે ચાલો આ બે સંખ્યા સરખી છે તો કે હા, વચ્ચે ગુણાકાર છે તો કે હા, બસ ઘાતનો થઈ ગયા સરવાળો. હવે આમાં તમારે તાળો મેળવવો તો મેળવી લેવાય. તમને એમ કીધું હતું કે ચોથું પદ છે બીજા પદના વર્ગ જેટલું છે, તો ચોથું પદ ગોતી લ્યો. a4 કેટલા થાય, a ગુણ્યા r નો ઘન, a એટલે કેટલા છે -3, r એટલે પણ કેટલા છે -3, એનો ઘન કરશો એટલે -3 ની 4 ઘાત.
હવે બીજું પદ ગોતી લ્યો. બીજું પદ એટલે a ગુણ્યા r એટલે -3 ગુણ્યા -3, એનો મતલબ કે -3 નો વર્ગ. આ બીજું પદ છે તો કે હા આનો તમે વર્ગ કરશો ને એટલે 2 ગુણ્યા 2 એટલે 4 ઘાત આવી ગયા, -3 ની 4 ઘાત. એનો મતલબ કે ચોથું પદ એ બીજા પદના વર્ગ જેટલું છે. બસ તો ક્વેશ્ચન થઈ ગયો અહીંયા પૂરો. તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ આપણે. પાંચમો ક્વેશ્ચન. ચાલો તો પાંચમો ક્વેશ્ચન એવો આપેલો છે કે પાંચમામાં પાછું 3 છે હો, a b અને c. એટલે પેલું a કે શ્રેણી 2√2 પછી 4 નું કેટલામું પદ 128 થાય. કેટલામું પદ છે એનું 128મું હશે, સોરી કેટલામું પદ છે એની કિંમત 128 થાય. તો તમને ખબર છે સમાંતર શ્રેણીમાં પણ આપણે એવી રીતના કરતા હતા કે ધારો કે n મું પદ છે અને પછી આપણે n ફાઇન્ડ કરતા હતા. તો અહીંયા પણ એમ જ કરે કે ધારો કે an બરાબર 128, ધારો કે an બરાબર 128. ચાલો an નું ફોર્મ્યુલા શું થશે? a ગુણ્યા r ની n-1 ઘાત બરાબર 128. ચાલો a એટલે પ્રથમ પદ કેટલા આપેલા છે જોવું છે બધા 2. a એટલે પ્રથમ પદ કેટલી છે એની વેલ્યુ 2, ગુણાકારમાં રેશિયો એટલે બીજા પદના છેદમાં પેલું પદ, અહીંયા રફલી કરી નાખાય. બીજું પદ એટલે 2√2, પેલું પદ એટલે 2, ગુણોત્તર લેશો એટલે 2 2 ઉડી ગયા એટલે રેશિયો કેટલાનો હશે? √2 નો હશે. એટલે r ની જગ્યાએ લખી નાખ્યું √2 આખાઈની n-1 ઘાત બરાબર 128. ચાલો તો તેથી મારે તો n ગોતવાનો છે ફાઇનલ. આ 2 છે ને નીચે જ આવવા દો. હવે જો √2 છે એટલે √2 એટલે હકીકતમાં કેટલી થાય? 2 ની 1/2 ઘાત થાય અને એની આખાઈની પાછી કેટલી ઘાત છે જોવો છે બધા? √2 એટલે 2 ની 1/2 ઘાત, એની આખાઈની પાછી કેટલી છે? n-1 બરાબર. આ 2 છે એ નીચે આવશે એટલે 128 ના છેદમાં 2 એટલે 64 થાય. ચાલો હવે આ ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે આ બેનો ગુણાકાર કરાવશો એટલે 2 ની કેટલી ઘાત થઈ જશે? n-1 એકા n-1 અને ભાગાકારમાં 2 એટલે 2 ની કેટલી ઘાત થાય? n-1/2 બરાબર. હવે જુઓ તમારે n ગોતવું હોય ને તો સામેની સાઈડ જે 64 છે ને એને પણ તમારે 2 ની ઘાત સ્વરૂપે લખવા પડે, ત્યારે જ તમે બે ઘાત ને સરખાવશો. તો 64 છે એ કેટલી ઘાત થાય? જો 2 ની 5 ઘાત બરાબર 32 થાય. આ એક યાદ રાખી લેવાય, પછી આના પરથી બધું મળી જાય. 2 ની 5 ઘાત એટલે 32, તો 2 ની 6 ઘાત કરશો ને એટલે 64 મળશે, કારણ કે 32 ગુણ્યા 2 એટલે 64. તો 64 એટલે હકીકતમાં શું છે? 2 ની કેટલી ઘાત છે? 6 ઘાત. હવે જુઓ બે બાજુ આધાર સરખા છે, 2 અને 2 વચ્ચે બરાબરની નિશાની છે, તો ઘાત કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તેનો મતલબ કે તેથી n-1/2 બરાબર 6. આ બાજુ ઘાત કેટલી છે? 6. બસ તો આમાંથી તમારે n જોતા હોય તો 2 ગુણાકારમાં જશે એટલે 6 દુ 12 અને -1 આ સાઈડ હશે એટલે +1 એટલે n બરાબર આવશે 13. શું આવશે? n બરાબર 13. રેડી? તમારે ચેક કરવું તો કરી લ્યો. 13મું પદ છે 128 સાથે ચેક કરવું તો કરી લઈ. ચાલો 13મું પદ એટલે પ્રથમ પદ છે એમના એમ ગુણોત્તર કેટલો આવતો? √2 નો. 13મું પદ છે તો રેશિયોની કેટલી ઘાત આવે? 12 ઘાત. જો અહીંયા 1/2 ઘાત છે, આ 12 ઘાત છે, આ બે એમના એમ. ચાલો હવે આ 1/2 ઘાત છે ને ઉપર 12 છે, તો 1/2 ગુણ્યા 12 કરશો તો કેટલા થાય? 1/2 ગુણ્યા 12 એટલે 6 ઘાત થઈ જાય. મેં હમણાં કીધું તો 2 ની 6 ઘાત એટલે 64 અને 64 ગુણ્યા 2 એટલે 128. યાર એ ફાઇનલ જ થઈ જ જાય.
બસ તમને એરેન્જમેન્ટ કરતા આવડવું જોઈએ. આ એરેન્જમેન્ટ તમને આવડવું જોઈએ કે 64 છે એના બરોબર શું લખી શકાય. અને અહીંયા જો મેં વર્ગમૂળ કાઢી નાખ્યું. શું કામે? કારણ કે આ બાજુ 64 આવતા હતા, 64 છે ને તમે 2 ની ઘાત સ્વરૂપે લખી શકો. તો આ બાજુથી મેં વર્ગમૂળ કાઢી નાખ્યું. વર્ગમૂળના જે 1/2 હતા ને આની સાથે ગુણાકારમાં જવા દીધા, એટલે કેટલા થઈ ગયા? n-1/2. તો ફટાફટ છે આ નોટ ડાઉન કરી લ્યો તમે લોકો. આ તો જસ્ટ તાળો હતો, તમારા મનને શાંતિ થઈ જાય કે ના, આ ક્વેશ્ચન છે, આ આન્સર છે એ રાઈટ છે. બરોબર? તો ચાલો એના પછીનો એક કરી નાખીએ. ક્વેશ્ચન નંબર બી. સી જે તમારે હોમવર્કમાં કરવાનો. 3 ક્વેશ્ચન છે, A, B અને C. ચાલો તો બી મો ક્વેશ્ચન, બી મો કે શ્રેણી √3 પછી 3 પછી 3√3 નું કેટલામું પદ 729 થાય? નું કેટલામું પદ 729 થાય? ચાલો જોઈએ. તો કે ધારો કે, અથવા તો પેલા રેશિયો ગોતી લઈએ આ વખતે. ચાલો બીજા પદના છેદમાં પેલું પદ એટલે 3/√3. 3/√3 એટલે આન્સર આવે √3. હો ભાઈ, ઉપર √3 કરશો એટલે. ચાલો તો હવે ધારણા કરીએ કે ભાઈ ધારો કે an બરાબર 729. તો કે તેથી a ગુણ્યા r ની n-1 ઘાત બરાબર 729. તો કે તેથી a એટલે √3, r એટલે પાછા √3, એની n-1 ઘાત બરાબર 729. તો જુઓ, તેથી હવે અહીંયા √3 ની n-1 ઘાત, અહીંયા √3 ની 1 ઘાત, તો એને આખાઈને તમે કન્વર્ટ કરો તો √3 ની કેટલી ઘાત થઈ જશે? આ n-1 ઘાત અને આ 1 ઘાત, એ બેનો સરવાળો કરશો એટલે 1 અને -1 કેન્સલ, એટલે ખાલી n ઘાત થશે, ઇઝ ઇક્વલ ટુ 729. તો હવે આ 1/2 છે ને એનો આને n સાથે ગુણાકાર કરાવી દઉં એટલે 1/2 આ વર્ગમૂળ નીકળી જ જશે. વર્ગમૂળનો અહીંયા n સાથે ગુણાકાર કરાવી દો એટલે અહીંયા ખાલી 3 વધશે. હવે એટલે n ગુણ્યા 1/2 એટલે n/2. તો આ બાજુ પણ મારે 729 છે ને 3 ની ઘાતમાં કન્વર્ટ કરવા પડે. તો જુઓ 3 પછી 3 નો વર્ગ એટલે 9 થાય, પછી 3 નો ઘન, પછી 3 ની 4 ઘાત, પછી 3 ની 5 ઘાત, પછી આવશે 3 ની 6 ઘાત. તો આ 3 થશે, 3 ની 2 ઘાત એટલે 9 થશે, 3 ની 3 ઘાત એટલે 27 થશે, 3 તેરી 9 તેરી 27, 3 ની 4 ઘાત એટલે 81 થશે. હવે આ ગોતવું હોય તો 81 ગુણ્યા 3, 3 ની 5 ઘાત એટલે 243 થશે. આને ગુણ્યા 3 કરો 729, એટલે 3 ની 6 ઘાત છે ને 729 થાય. 3 ની 6 ઘાત એટલે 729. તો આ 729 ને શું લખી શકે? 3 ની કેટલી ઘાત? 6 ઘાત. બસ. તો હવે બે બાજુ સંખ્યા એટલે કે આધાર સરખા છે, વચ્ચે બરોબરની નિશાની છે, તો ઘાત બે સરખી હોય એટલે કે n/2 બરાબર 6. તો કે તેથી n બરાબર કેટલા આવશે? 12. n બરાબર 12. ચેક કરી લ્યો તમારે ગોતવું હોય તો. 12મું પદ આપણે ગોતીએ. 12મું પદ એટલે a12. a12 એટલે a ગુણ્યા r ની 11 ઘાત, a એટલે √3, આ રેશિયો પણ √3 છે એટલે √3 ની 11 ઘાત, અહીંયા 11 ઘાત છે, અહીંયા 1 ઘાત છે એટલે √3 ની કેટલી ઘાત થઈ જશે? 12 ઘાત. √3 ની 12 ઘાત પણ 1/2 જે અહીં તમે આપી દીધું એટલે કેટલી ઘાત થઈ જશે? 3 ની 6 ઘાત. 3 ની 6 ઘાત એટલે કેટલા આવી જશે? 729. એનો મતલબ કે 12મું પદ 729 આવી જાય છે. અને આપણને પણ n બરોબર કેટલા મળ્યા હતા? 12. That's it. Okay? So this is the verification of our answer, whether our answer is right or wrong.
આ વેરિફિકેશન પ્રોસેસ હતી. તમને ખબર હોય ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણી વખત તમે ફોર્મ ફિલઅપ કરતા એટલે એમાં વેરિફિકેશન પ્રોસેસ આવે કે બધું તમારું ચેક કરે, ડેટા બધું તમારું નામ ને બધું સાચું છે કે નહીં. એમ આપણે આ n બરોબર 12 મળ્યા તે આપણે ચેક કરવા નીકળ્યા માર્કેટમાં કે ભાઈ આ n બરોબર 12 મળ્યા સાચા છે કે નહીં. ઓકે, એટલે અમુક ક્વેશ્ચન જેમાં તમને તાળો મળી જાય. તો ફટાફટ એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આજનું તમને હોમવર્ક કહી દઉં કે સ્વાધ્યાય 9.3 ક્વેશ્ચન નંબર 5 અને એનો સી હોમવર્કમાં રહેશે. સ્વાધ્યાય 9.3 ચાલે જ છે, ક્વેશ્ચન નંબર 5 ચાલે જ છે, એનો એ અને બી થઈ ગયા, સી તમારે હોમવર્કમાં કરવાનો છે. આ જ રીતનો ક્વેશ્ચન છે કે એક શ્રેણી આપેલી હશે, એનું કેટલામું પદ સમથિંગ કંઈક આપેલું હશે, તમારે ધારી લેવાનું કે n મું પદ આપેલું છે, n ની કિંમત તમારે ગોતી લેવાની. છેલ્લે પછી તાળો મેળવી લેવાનો કે આપણને n બરોબર જે મળે એટલામું પદ ગોતવાનું, રકમમાં એ આવી જવું જોઈએ. આમાં કેમ આપણે 12મું પદ ગોત્યું એ n બરોબર 12 એટલે કે 12મું પદ 729 આપણને મળી ગયું હતું, એનો મતલબ કે n ની કિંમત આપણને સાચી મળી છે. તો મિત્રો, ફ્રેન્ડ્સ, આજે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.